આપણા કૃષિ પ્રધાન દેશમાં અખાત્રીજનું ખૂબ મહત્વ છે। આજના દિવસે જગતનું તાત ખેતી સાથે જોડાયેલા બળદ, હળ, ટ્રેક્ટરની પૂજા કરી ખેતીની શરૂઆત કરે છે। સુરતના મોટી પારડી ગામની મહિલા હાથમાં પૂજાની થાળી લઈ બળદોને કંકુ તિલક કર્યા હતા। આજના અખાત્રીજ નિમિત્તે જગતનું તાત ખેતી સાથે સંકળાયેલા તમામ વસ્તુઓની પૂજા વિધિ સાથે ખેતીના કામની શરૂઆત કરી હતી। આજની યુવા પેઢી ખેતીથી દૂર ભાગી રહી છે અને ખેડૂતો બીજી તરફ આધુનિક સાધનોથી ખેતી કરતા થયા છે, પરંતુ આજે પણ ગામડાના લોકો જૂની ઢબથી એટલે કે બળદો, હળ વડે ખેતી કરી રહ્યા છે, તેમજ જૂની પ્રથાને વળગી રહ્યા છે। આ અખાત્રીજના શુભ મુહૂર્ત પર વિધિ અને પૂજા કરી ખેતીમાં જોતરાય છે। આ અંગે વધુ માહિતી સાથે સંવાદદાતા શૈલેષ ત્રિવેદી અમારી સાથે સુરતથી લાઈવ જોડાઈ ગયા છે। શૈલેષ, જે રીતે કહી શકાય આજે અખાત્રીજનો દિવસ છે, ખાસ કરી અખાત્રીજનું શું મહત્વ હોય છે? સુરતમાં કઈ રીતે પૂજા વિધિ કરવામાં આવી છે? જ્વેલર્સોમાં કેવી લોકોની ભીડ હતી? જો સુરતની વાત કરવામાં આવે તો સુરતમાં ખાસ કરીને સોના ચાંદીની સૌથી વધારે ખરીદી થઈ છે। જ્વેલર્સને ત્યાં ઘણા લાંબા સમય પછી આજે ભીડ જોવા મળી હતી। આ ઉપરાંત સુરતના જ્વેલર્સો પાસેથી જે વિગત મળે છે તે મુજબ આ વર્ષે ઓનલાઈન જ્વેલરી ખરીદવાના ટ્રેન્ડમાં પણ વધારો થયેલો જોવા મળી રહ્યો છે અને ખાસ કરીને જે ઘરમાં લગ્ન પ્રસંગ છે ત્યાં સોનાની ખરીદી થઈ હતી, પરંતુ મોટા પ્રમાણમાં શુકનની ચાંદીની ખરીદી થઈ હોય તેવું સૌથી વધારે જોવા મળ્યું છે। આ ઉપરાંત વાહનોની જે અગાઉથી બુકિંગ કરાવી રાખવામાં આવ્યા હતા અને આજના દિવસે એનું ડિલિવરી લેવામાં આવી હોય તે પણ પ્રમાણ વધારે જોવા મળ્યું છે। ઓવરઓલ જોવા જઈએ તો સુરત શહેરમાં પરંપરાગત રીતે અખાત્રીજની ખરીદી, સોના ચાંદી વાહનોની ખરીદી થઈ છે અને છેલ્લા 6-8 મહિનાથી જે ટ્રેન્ડ બજારમાં હતો તેના પ્રમાણમાં સૌથી વધારે ખરીદી થઈ છે। ટૂંકમાં કહીએ તો આજનો દિવસ તેજીનો દિવસ હતો વેપારીઓ માટે, એ ચોક્કસ છે। જી બિલકુલ શૈલેષ, આપનો આભાર સમગ્ર માહિતી આપવા માટે। તો આ સાથે